Together we achieve victory over heart failure. હેલો હાય, હું ડોક્ટર ધર્મિલ પટેલ, કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજીસ્ટ, યુનિકેર હોસ્પિટલ સુરત. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે તમારી હૃદયનું નિષ્ફળતાની સ્થિતિનું નિરીક્ષણ કરવું અને તમારા નંબરો અને મહત્વપૂર્ણ સંકેતોનું જાણ કરવું. આપણે એક આરોગ્ય સંભાળના એક નિર્ણાયક પાસાને ધ્યાનમાં લઈએ છીએ. હૃદયની નિષ્ફળતાની સ્થિતિનું નિરીક્ષણ કરવું. હૃદયની નિષ્ફળતાની તરત જ નોંધ લેવી ખૂબ મુશ્કેલ છે. આપણું હૃદય વધતા તાણનો સામનો કરે છે, તે વધુ મહેનત કરીને વળતર આપે છે. તેમ છતાં જેમ જેમ હૃદયની નિષ્ફળતા વધે છે, લોહી પંપ કરવાની કાર્યક્ષમતા અને તેની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે. સમય જતા હૃદયની નિષ્ફળતાના લક્ષણોને ઓળખવાના મહત્વ પર ભાર મૂકતા સૂક્ષ્મ ફેરફારોનું ધ્યાન ન જાય. અચાનક વજન વધવાની સાથે પગની ઘૂંટી અથવા પેટમાં સોજો આવવો એ હૃદયની નિષ્ફળતાના સામાન્ય સંકેતો છે. વજનની નિરીક્ષણ કરવાથી પણ સોજો નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. રોજિંદા પ્રવૃત્તિઓ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ અને સતત ઉધરસ અથવા ઘરઘરાટીને કારણે શ્વાસ લેવામાં વિક્ષેપ તબીબી ધ્યાન દરવાની જરૂર છે. ઊંઘમાં મુશ્કેલી હૃદયની સમસ્યાઓ સૂચવી શકે છે. થાક, મૂંઝવણ અથવા મૂર્છા મગજમાં અપૂરતા રક્ત પ્રવાહનો સંકેત આપી શકે છે. ઝડપી ધબકારા, ઉબકા આવવા અથવા ભૂખ ન લાગવી જેવા અન્ય લક્ષણો પર હૃદયની સમસ્યાઓ સૂચવી શકે છે. જો તમને આમાંના કોઈ પણ ચિહ્નો દેખાય તો તાત્કાલિક તબીબી સંભાળ લેવી જરૂરી છે. ચાલો હવે આપણે ચર્ચા કરીએ મુખ્ય હૃદયના નંબરો વિશે. બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર એટલે હાનિકારક છે જે હૃદયને સખત અને ઓછી કાર્યક્ષમ રીતે કામ કરે છે. સદનસીબે બ્લડ પ્રેશર સરળતાથી શોધી શકાય છે, વધારે પડતું હાઈ અથવા તો ઓછું. સામાન્ય બ્લડ પ્રેશર કેટલું હોય? સામાન્ય નોર્મલ માણસનું બ્લડ પ્રેશર સિસ્ટોલિક 120 અને ડાયસ્ટોલિક 80 હોય છે. એલિવેટેડ કેટલું? તમારું બ્લડ પ્રેશર 120 અથવા 129 થી વચ્ચે અથવા તો એના કરતા વધારે સિસ્ટોલિક હોય તો તેને એલિવેટેડ કહેવાય, અને ડાયસ્ટોલિક 80 કરતા વધારે હોય તો એને એલિવેટેડ કહેવાય. હવે આગામી સમજવા માટે તમારે બીજો નિર્ણાયક નંબર છે તમારું કોલેસ્ટેરોલનું સ્તર. કોલેસ્ટેરોલ જ્યારે અન્ય પદાર્થો સાથે જોડાય છે ત્યારે તમારી ધમનીમાં સખત થાપણો બનાવી શકે છે અને તેમની લવચિકતા ઘટાડે છે. ઉંમર અને લિંગના આધારે કોલેસ્ટેરોલના સામાન્ય અથવા સ્વસ્થ સ્તરો અલગ અલગ હોય છે. 19 વર્ષ અથવા તેથી નાની ઉંમરના લોકો માટે એલડીએલ કોલેસ્ટ્રોલ કે જે મહત્વનું ખરાબ કોલેસ્ટેરોલ કહેવાય, જે 110 મિલીગ્રામથી ઓછું, અને એચડીએલ કે જે હેલ્ધી હાર્ટનું કોલેસ્ટેરોલ કહેવાય, તે 45 મિલીગ્રામથી વધારે હોવું જોઈએ. 20 અથવા તેથી વધેની ઉંમરના પુરુષો માટે એલડીએલ 100 મિલીગ્રામ કરતા ઓછું અને એચડીએલ 40 મિલીગ્રામ કરતા વધુ હોય છે. અને 20 અને તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે એલડીએલ કોલેસ્ટેરોલ 100 મિલીગ્રામ કરતા ઓછું અને એચડીએલ 50 મિલીગ્રામ કરતા વધુ હોવું જરૂરી છે. ચાલો હવે તમારા હૃદયના ધબકારા અને પલ્સ વિશે વાત કરીએ. આપણું હૃદય દરેક મિનિટે કેટલી વાર ધબકે છે તે એક સંખ્યા છે. નોર્મલ હૃદય 80 થી 100 ધબકારા દરેક મિનિટે ધબકતું હોય છે. જ્યારે તમે કસરત ન કરતા હો ત્યારે તમારા ધબકારાનો દર સૌથી નીચો હોય છે. સામાન્ય રીતે જ્યારે તમે શાંત, નિરાંત અને બીમાર ન હોવ ત્યારે 60 થી 100 ધબકારા પ્રતિ મિનિટની વચ્ચે હોય છે. મધ્યમ કસરત માટે તમારા મહત્તમ હૃદયના દર 50% થી 85% માટેના લક્ષ્ય રાખો. ઘણા પહેરવા યોગ્ય એક્ટિવિટી ટ્રેકર્સ કસરત દરમિયાન અને આખા દિવસ દરમિયાન તમારા હૃદયના ધબકારાને મોનિટર કરી શકે છે, જે તમને તમારા કાર્ડિયોવાસ્ક્યુલર સ્વાસ્થ્ય પર નજર રાખવામાં મદદ કરી છે. આ હૃદયની નિષ્ફળતાનું નિરીક્ષણ કરવાની પરની આજની ચર્ચાને આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. પ્રોએક્ટિવ રહેવું એ તમારા હેલ્ધી હાર્ટનું ફ્યુચર છે અને હેલ્ધી હાર્ટને ફેલિયરથી બચાવવા માટેની ચાવી છે. સો થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટ લિસનિંગ.